આજ રોજ તારીખ 21 ફેબ્રુઆરી 2024ના શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ ખાતે માતૃભાષા દિનની ઉજવણી વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉમંગભેર કરવામાં આવી હતી। પ્રારંભે પ્રાર્થના સભામાં શાળાના ભાષા શિક્ષક ડોક્ટર FM જાડેજાએ માતૃભાષાનું મહત્વ અને એના ગૌરવ વિશે વિગતે વાત કરી હતી। ત્યારબાદ શાળાના પ્રાર્થના વૃંદ દ્વારા માતૃભાષાને મહિમા મંડિત કરતા ગીતોનું ગાન કરવામાં આવ્યું હતું। તો શાળાની વિદ્યાર્થીની દ્વારા સંવાદના માધ્યમથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરવામાં આવ્યો હતો। માતૃભાષાના મહત્વ સંદર્ભે યોજાયેલ નિબંધ અને વક્તૃત્વમાં અનુક્રમે નિબંધમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા। તેમણે માર્ગદર્શન પ્રજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું હતું। આ રેલીનું આયોજન અવનીબેને કર્યું હતું। આ રેલીમાં શાળાના શિક્ષક નીરજભાઈ સહિત બોડી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા। હું ડૉક્ટર ફતેહસિંહ જાડેજા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ભાષા શિક્ષક તરીકે સેવા આપું છું। આજે 21મી ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ, આખા વિશ્વની અંદર આજના દિવસને માતૃભાષા દિવસ તરીકે યુનેસ્કો દ્વારા 1999માં જાહેર કરવામાં આવ્યો છે। દુનિયાની અંદર અત્યારે 7700થી પણ વધારે ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે। માતૃભાષા એટલે માની ભાષા, માતૃભાષા એટલે સ્વપ્નની ભાષા, માતૃભાષા એટલે પોતીકી ભાષા। આ દિવસે દુનિયાનો દરેક નાગરિક, દરેક પ્રાંતનો, દરેક ધર્મનો, દરેક દેશનો એ પોતાની ભાષાનું, પોતાની માતૃભાષાનું, પોતાની માની ભાષાનું મહિમાગાન કરે છે। સાથે સાથે ભાષાની સાથે આપણી સંસ્કૃતિ, લોકગીતો, સાહિત્યો એનું પણ સંવર્ધન કરવાનું કામ, જતન કરવાનું કામ એ આજના દિવસે થાય છે। સાથે સાથે આવનારી પેઢી છે એ માતૃભાષાનું મહત્ત્વ સમજે, માતૃભાષાનું મહિમા મંડન કરે, એની અગત્યતા સમજે। એટલે આજના દિવસે શાળા દ્વારા આ માતૃભાષા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી છે। માતૃભાષાના મહત્ત્વ સંદર્ભે પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું છે। આ વિદ્યાર્થીનીઓ છે એ જુદા જુદા સાહિત્યકારોની વેશભૂષા ધારણ કરી અને જુદા જુદા સાહિત્યકારોનો પરિચય, એમનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન વગેરે દ્વારા જનજાગૃતિનું અભિયાન આ શાળા દ્વારા આદરવામાં આવ્યું છે। આ રેલીને શાળા ખાતે અમારા આ ત્રણેય વિભાગના આચાર્યશ્રી દ્વારા સ્ટાર્ટ આપવામાં આવી હતી। ત્યારબાદ જુબેલી ગ્રાઉન્ડ, સ્વામિનારાયણ મંદિર, મોટા બંધ, ગાંધીજીના પ્રતિમા, ત્યાંથી કરી અને ઘનશ્યામનગર અને શાળા ખાતે પરત ફરશે। સૌને નમસ્તે। હું નિર્જા નિપુણ માકડ શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું અને આજે 21 ફેબ્રુઆરીના દિને શ્રી માતૃભાષા દિવસ છે, જેને આજે અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી અને ઉજવી રહ્યા છીએ। જેમાં અલગ અલગ બધા સાહિત્યકારો બન્યા છે અને રંગલોરંગીના વેશ ધારણ કરી અને માતૃભાષા વિશે, આપણે માતૃભાષાને આજે વિસરી રહ્યા છીએ, માતૃભાષાને યાદ કરી અને માતૃભાષાનો સર્વપ્રથમ આગ્રહ રાખીએ એવા આગ્રહ સાથે અમે આજે સૌ આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બધાને માતૃભાષાનો વધારેમાં વધારે ઉપયોગ કરવા પ્રેરીએ છીએ। ધન્યવાદ।